તારીખ 17 ઓગસ્ટ 2026ના રોજ મહેસાણા જિલ્લામાં આવેલા કડી, છોટોણા, વિજાપુર, બેચરાજી સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહેસાણાના કોર્ટ કેમ્પસ ખાતે આવીને ધરણા પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ભારતીય મજદૂર સંઘ મહેસાણા જિલ્લા દ્વારા મુખ્ય વિવિધ પ્રશ્નોની માંગણીથી છેલ્લા 1985થી આ દિન સુધી કોઈ પ્રકારની માગણી સ્વીકારવામાં ન આવતા આખરે જિલ્લાભરના આંદોલનના ભાગરૂપે આજરોજ મહેસાણા કોર્ટ કેમ્પસ ખાતે રાજમહેલના કેમ્પસમાં મોટી સંખ્યામાં ભારતીય મજદૂર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ, મજદૂર સંઘ અને વિવિધ સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જો આગામી સમયમાં માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જણાવજો અને શું મુખ્ય માંગ હતી? પરમાર મહેશ બાબુલાલ. હું મહેસાણા ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવું છું અને ભારતીય મજદૂર સંઘમાં ગુજરાત લેવલનું સમિત પ્રદેશ કારોબારીમાં સદસ્યતા ધરાવું છું. આજે આશા વર્કર, પછી આંગણવાડી અને એસટીના કર્મચારીઓથી જે આંદોલન કરવામાં આજના દિવસમાં આવેલ છે, તેમાં ભરપૂર સંખ્યામાં એસટીના કર્મચારીઓ, આંગણવાડીના કર્મચારીઓ તથા આશા વર્કરો પુષ્કળ પ્રમાણમાં આવેલ છે અને દરેકની માંગો અલગ અલગ વિવિધ પ્રકારની છે. અમારા એસટી તંત્રમાં, એસટીમાં ગુજરાત રાજ્યમાં દરેક રાજ્ય કરતો ઓછા પગાર ધોરણ છે, જ્યારે આપણા ગુજરાતના લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર હોય અને ગુજરાતમાં જ એસટી તંત્રમાં પગાર ધોરણ ઘણું જ ઓછું હોય, તો એના માટે અમારી આજે માંગ છે. બીજું કે અમારા કર્મચારી, એસટીના કર્મચારી જ્યારે કોઈ પણ જાતની કુદરતી આફતો આવે કે કોઈ પણ જાતનો રોગચાળો ફાટી નીકળે તો એ વખતે સદાય વરસાદ કે તાપ તડકો જોયા વગર, સદંતર રાત દિવસ જોયા વગર ખડે પગે ઊભા રહે છે. છતાં પણ જ્યારે એમનું રિટાયરમેન્ટ આવે છે ત્યારે રિટાયરમેન્ટમાં એકદમ મામૂલી રકમ કે જે પેન્શનમાં 2000 રૂપિયા પણ હોતા નથી, તો મિનિમમ પેન્શન 10,000 જેવું થાય તેવું કરવા માટે માંગ કરાવીએ છીએ. સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો તમે શું કરશો? અને આ જે લોક જ્વાળા ઊભી છે એમાં દરેક કેડરના કર્મચારીઓ આવેલા છે અને એમની માંગ સંતોષાશે નહીં તો ભવિષ્યમાં જંતર મંતર જેવું કરવામાં આવશે. અમે પીએમ પોષણ યોજના તાલુકા પ્રમુખ છીએ અને જે આજનો બીએમએસનો પ્રોગ્રામ છે એની અંદર અમે અમારા 96,000 કર્મચારીઓનો લડત માટે આજે આ સંસ્થામાં જોડાયેલા છીએ. અમે આ લડત પગાર માટે કરેલી છે. અમે વર્ષો જૂની 1984થી અમે આ લડત લડીએ છીએ, છતાં સરકારે આજ સુધી અમારો કોઈ પ્રશ્નનો નિકાલ કર્યો નથી અને હજુ અમે આ સંસ્થામાં જોડાઈને હવે ઉગ્ર આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ. જો સરકાર અમારો પ્રશ્નનો નિકાલ નહીં કરે તો અમે એ માટે લડત આલવા માટે પણ તૈયાર છીએ. આજના જે આંદોલનનો જે તમે અત્યારે વિરોધ કરો છો એ ક્યાં ક્યાં છે? આખા દેશભરમાં જે એનું છે. આજના દિવસમાં? હા, આજના દિવસમાં જે દરેક જિલ્લાએ ધરણા કાર્યક્રમ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ રાખેલો છે. તે ગુજરાતના હાઈકમાન્ડ અમારા જે પ્રમુખ શ્રી રાજભાતને એમાં જોડેલા છે, એમના આદેશ પ્રમાણે અમે જિલ્લા વાઇઝ આનું આયોજન કરેલું છે. મહેસાણા જિલ્લા ભારતીય મજદૂર સંઘનો અધ્યક્ષ છું. મારું નામ છે મુકેશભાઈ પી સોની. ભારતભરના સૌથી મોટા શ્રમિક સંગઠન એવા ભારતીય મજદૂર સંઘની રાંચી, ઝારખંડ ખાતે કેન્દ્રીય કાર્ય સમિતિની બેઠક તારીખ 27, 28, 29, 3 દિવસ સમિતિના વિવિધ પડતર પ્રશ્નો બાબતે મળેલ, જેમાં તારીખ 17/8/2026ના રોજ તમામ ભારતભરની અંદર કલેક્ટર કચેરી ખાતે ધરણા તથા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ. આ કાર્યક્રમની અંદર જેમાં અસંગઠિત ક્ષેત્રના કામદારો એવા આંગણવાડી, મધ્યાહન ભોજન, આશા વર્કર બહેનોની કામદારોની સંખ્યાનો સમાવિષ્ટ કરવાનો, તેમજ સંગઠિત ક્ષેત્રે એવા સંકળાયેલા ઉર્જા, એસટી કોર્પોરેશન, રેલવે, ઓએનજીસી, પોસ્ટ, જીઆઈએસએફ જેવા તમામ સરકારી ખાતાઓની મુખ્ય માંગણીઓ
અમારી નીચે મુજબની છે. તેમાં પ્રથમ માગણી છે તે લઘુત્તમ વેતન ₹30,000 કરવું. ત્યાર પછી આંગણવાડી, મધ્યાહન ભોજનની યોજના તથા આશા વર્કર જેવા બહેનોને વેતનમાં વધારો કરવો. ત્રીજા નંબરનો મુદ્દો છે ESIC પગાર મર્યાદા 21,000 થી વધારીને 42,000 રૂપિયા કરવી. પેન્શનની મર્યાદા છે તે 40 લાખ રૂપિયા કરવી. આવી વિવિધ પ્રકારની માંગણીઓ 17 સરકારશ્રી પાસે અમે કલેક્ટર દ્વારા આજરોજ મોકલવાના છે. સદર માંગણીઓનો સમયાંતરે અને યોગ્ય સમય મર્યાદાની અંદર સરકારશ્રી તરફથી પોઝિટિવ અભિગમ નહીં દાખવવામાં આવે તો આગામી દિવસમાં ભારતીય મજદૂર સંઘ દેશવ્યાપી આનાથી પણ જલદ કાર્યક્રમો આપશે. જય હિન્દ, જય ભારત.